શ્રીમદ ભાગવત મહાત્મ્ય પહેલો અધ્યાય. દેવર્ષિ નારદનો ભક્તિ સાથે પેટો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રીમદ ભાગવતની અંદર પેલા મહાત્મ્યમાં જ પહેલા જ શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાનનું સ્વરૂપ કેવું? સત, ચિત્ત અને આનંદ ત્રણેય છે એ ભગવાનનું સ્વરૂપ. ભાગવતની અંદર ભગવાનનું સ્વરૂપ, શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ એમાં રહેલું છે. એટલે પહેલા જ શ્લોકમાં ભગવાનના સ્વરૂપના દર્શન કરાવી દીધા છે. સત છે, ચિત્ત છે ને આનંદ ત્રણેયનો સમન્વય થયેલો છે. સચ્ચિદાનંદ રૂપાય, સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા અને ઈ જગતની ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એના હેતુ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, ઈ હેતુ મનાય છે. સર્જન ઈ કરે છે, પાલન ઈ કરે છે અને વિનાશ ઈ જ કરે છે. અને એનું સ્મરણ કરતા, એને ખાલી પ્રણામ કરતા જ ત્રણ પ્રકારના તાપ છે એ તાપનો નાશ કરી નાખે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સંસારમાં ત્રણ પ્રકારના તાપ બહુ મોટા તાપ છે. આધ્યાત્મિક, આધિ દૈવિક અને આધિ ભૌતિક. આ ત્રણ પ્રકારના તાપ. આધિ, વ્યાધિ ને ઉપાધિ. એ તાપથી બધા આપણે પીડાય છે, દુઃખ છે. ફોન નહોતો તો શાંતિ હતી. ફોન આવ્યો પછી શાંતિ હણાઈ ગઈ. નો હોય ત્યારે આધી અમારી પાસે નથી. પછી આવે પછી તો વારે ઘડે રિંગ વાગ્યા રાખે, આ કામ ને ઓલું કામ ને પછી તો નો ઓળખીતા હોય એવા ને ફોન આવવા માંડે એટલે ઉપાધિ ચાલુ થાય. તો જેનું નામ સ્મરણ કરતા, ખાલી પ્રણામ કરતા ત્રણ પ્રકારના તાપ છે, ત્રણ પ્રકારના દુઃખ, એ દુઃખનો નાશ થઈ જાય છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય
નમન કરું છું. સતચિત આનંદ, બધાયમાં સત છે, ચિત્ત છે, પણ આનંદ નથી. તો એ ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. આપણા બધાયમાં સત છે, ચિત્ત છે, પણ આનંદ ચાલ્યો ગયો છે. તો એ આનંદને પ્રાપ્ત કેવી રીતે કરવો? ભગવાન આનંદ નું સ્વરૂપ છે. જ્યાં આનંદ હોય ને ત્યાં પ્રભુનું વાસ છે. પ્રભુ ત્યાં આવી ગયા હોય છે. તો એ આનંદને આપણે જગાડવાનો. એ જગાડવા માટે શ્રીમદ ભાગવત ના શ્લોક રોજ સાંભળી અર્થ સાથે, તો આપણી અંદર જે આનંદનો તીરો ભાવ થઈ ગયો છે ને, એ આનંદ જાગૃત થઈ જશે, અંદર આનંદ રહેશે. સંસારમાં આપણે રહેતા હોય, ભગવાનનું નામ સ્મરણ કરતા હોય, પણ અંદર આનંદ ન આવે, આપણને પછી દ્વિધાશ્રીએ રાખે. તે દ્વિધાનો નાશ કરી દે છે, અંદર આનંદ જગાડે છે, સર્વ પ્રકારના દુઃખનો નાશ કરી દે. બહારના દુઃખ તો ઠીક, અંદરના દુઃખ, આધ્યાત્મિક દુઃખ છે, આધિદૈવિક દુઃખ છે, આધિ ભૌતિક દુઃખ, અંદરના દુઃખ દૂર કરે ને બહારના દુઃખે દૂર કરે. એ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. જેટલું ધીમે ધીમે સમજીને ઊંડા ઉતરીને એટલો આનંદ આવે, તો પૂરું કરવું હોય તો હમણાં ફટાફટી પૂરું થઈ જાય. સુખદેવજી મહારાજનો જન્મ થયા પછી તરત જ 16 વર્ષના સુખદેવજી મહારાજ, યજ્ઞોપવિત સંસ્કાર નથી થયો, અને એને કાંઈ કરવાનું બાકી નહોતું. આત્મારામ છે, એને કાંઈ કરવાનું બાકી ન હોય. યજ્ઞોપવિત ન થયા હોય તો એ કાંઈ નહીં. જે આત્મામાં રમતા હોય એના માટે 16 વર્ષના જન્મતા વેત 16 વર્ષના થઈ ગયા. શ્રી સુખદેવજી મહારાજ માતાના ગર્ભમાં 16 વર્ષ સુધી રહે છે. મારે જન્મ નથી લેવો. આ સંસારની માયા એટલી પ્રબળ છે ને કે હું માયામાં ફસાઈ જઈશ. 16 વર્ષ સુધી એમના પિતા વ્યાસજીએ પૂછ્યું કે કેમ બહાર નથી આવતો, બહાર આવો. ત્યારે કહે છે કે મને માયા ગ્રસી લે, મારે જન્મ નથી લેવો. તને માયા કાંઈ નહીં કરી શકે. એટલે સુખદેવજી મહારાજ પછી જન્મ થયો, 16 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા છે. જન્મતા વેત જ એ બધું છોડીને જતા રહ્યા, વેગથી જતા રહ્યા. રેવાય જ નહીં, વેગથી જતા રહે એમ લખ્યું છે. સુખદેવજીને જતા જોવે છે ને પિતા વ્યાસજી એમની પાછળ વ્યાકુળ થતા થતા પોકારતા કેવા લાગ્યા, એ બેટા, એ બેટા, એ બેટા, ઉભો રે. પણ સુખદેવજીને તો કઈ કોણ પિતાને કોણ પુત્ર. જતા જ રહીએ છે.
બ્રહ્મમાં તન્મય થઈ ગયા છે. આ બધુંય બ્રહ્મ છે. દ્રષ્ટિ નાકની મધ્યમાં. સુખદેવજી જાય છે ત્યારે વૃક્ષો જવાબ આપે છે વ્યાસજીને કે કોણ કોનો પુત્ર? આ તો જગતનું કલ્યાણ કરવા માટે જાય છે, એને જવા દ્યો. વૃક્ષો જવાબ આપે, આપણને એમ થાય વૃક્ષો કહે છે કે અમારી પાસે બધું છે, અમે બધું બીજાને આપી છે. તમારો પુત્ર તમારો જ નથી, એ તો જગતનું કલ્યાણ કરવા માટે જાય છે. એની પાસે જે જ્ઞાન છે ને એ જ્ઞાન વેચવા માટે જાય છે, એને જવા દ્યો. અમારામાં ફળ લાગે છે ને એ ફળ અમે નથી ખાતા. અમે માણસોને આપી દઈ. આ ઝાડવા એ ફળ નથી ન ખાતા, ઉપકારી નો આત્મા જી. આ ઝાડવા નથી એના ફળ ખાતા, ઉપકારી એનો આત્મા હોજી. આ નદીઓ નથી પીતી એના નીર, ઉપકારી એનો આત્મા હોજી. સમુદ્રમાંથી મોતી નીકળે છે, પણ સમુદ્ર મોતીની માળા પહેરીને ફરતો હોય એવું ક્યાંય જોયું નથી. રતનો રૂપાળા એના મોંઘા મૂલવાળા, સમુદર પેરે નહીં મોતીડાની માળા, ઉપકારી એનો આત્મા હોજી. ઉપકારી એનો આત્મા હોજી. તમારો પુત્ર જ નથી, જગતનું કલ્યાણ કરવા માટે જાય છે. જ્ઞાનીશ એવા સુખદેવજી મહારાજને નમસ્કાર કરું છું. સૌના હૃદયમાં છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ.
પુત્રેતિ તન્મયતયા તરવોऽભિનેन्दુ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. યમ પ્રવર્જયંતમનુપેત્તમપેત્તકૃત્યમ અનુપેતમપેતકૃત્યમ. જેના યજ્ઞ પવિત્ર સંસ્કાર નથી થયા એવા વ્યાસજીના પુત્ર દ્વૈપાયન પુત્ર, દ્વૈપાયન એટલે વ્યાસજી, વિરહથી વિરહ કાતર આ જો આવું એ પુત્ર કરતા દોડે છે. સુખદેવજી તો બ્રહ્મા લીન છે. પુત્રના ભાવમાં વ્યાસજી દોડે છે. એ સર્વની અંદર રહેલા બ્રહ્મ સ્વરૂપે સુખદેવજી મહારાજને હું પ્રણામ કરું છું. એક વખતે બધા ઋષિઓ ભગવત કથામૃતનું રસાસ્વાદ કરવામાં કુશળ છે એવા બધા ભેગા થઈ નૈમિષારણ્યમાં ભેગા થયા. નૈમિષારણ્ય એવું સ્થળ છે કે જ્યાં આપણું મન છે ને તરત પરમાત્મા લાગી જાય. દેવતાઓ બધા બ્રહ્માજી પાસે ગયા ને બ્રહ્માજીને પૂછે છે કે અમને એવું કોઈ સ્થળ બતાવો કે જ્યાં અમે વર્ષો સુધી બ્રહ્મની ઉપાસના કરી શકી. યજ્ઞ યાગાદી જપ તપ બ્રહ્મનું ચિંતન ભગવત કથાઓ જ્યાં કરી એમને કોઈ ખલેલ ન પડે. એ બ્રહ્માજીએ એક મનસ્ચક્ર બનાવ્યું અને કીધું કે આ ચક્ર હું છોડું છું અને જ્યાં આ ચક્રના આરા બુઠા થઈ જાય, શાંત થઈ જાય ચક્ર, ત્યાં તમે જઈને બેસો. એટલે બ્રહ્માજીએ ચક્ર છોડ્યું અને ઘડીના છઠ્ઠા ભાગમાં નિમેષ માત્રમાં ઈ પડ્યું. એટલે એ જગ્યાનું નામ પડ્યું નૈમિષારણ્ય. ઈ નૈમિષારણ્યની અંદર ભગવત કથામૃતનું રસપાન કરવામાં, રસાસ્વાદન કરવામાં બધા કુશળ છે એવા ઋષિઓ ભેગા થયા. એમાં મુનિવર શૌનકજી સૂતજીને નમસ્કાર કરીને પૂછે છે, બધા 1000 વર્ષ સુધી ચાલે ને તેવો બ્રહ્મયજ્ઞ કર્યો છે. સૂતજી પધારે છે ત્યારે શૌનકજી બધાની આગેવાની લઈને અને સૂતજીને પ્રશ્ન કરે છે. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત.
બ્રવીત. કથામૃત રસાસ્વાદ. કથા સાંભળીને એમાંથી રસ ચરે. કથા સાંભળવામાં કુશળ છે, એનો રસ ચાખવામાં કુશળ છે, એવા શૌનકજીએ પ્રશ્ન કર્યો છે. સૂતમાસીન સૂતજીને પ્રશ્ન કર્યો છે. મહામતી છે સૂતજી, જેની મતિ મહામતી છે. મતીઓ પાછી કેટલી પ્રકારની હોય? કુમતી, સુમતી અને મહામતી. કોકનું બુરું કરવું કે પોતાનું જ બુરું થાય એવું કરવું એ કુમતી. સુમતી એટલે સારી મતી, બધાનું સારું કરવું, આપણું સારું કરવું, એ સુમતી. પણ મહામતી એ છે કે હંમેશા ઉપકાર જ કરવા, બીજાને જ્ઞાન દેવું, બીજાનું કલ્યાણ થાય એવું. સૂતજી મહામતી છે. એક એક અક્ષરનો ઊંડો ઊંડો અર્થ કરીને તો ઘણું. નૈમિષેષુ તમાસિન વિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. સૂતજીને નમસ્કાર કરીને પૂછે છે, શ્રી દ્વારિકાધીશ કી જય.